માર્ચમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। 1 અને 2 માર્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની સંભાવના છે। મહીસાગર, દાહોદ, પાટણમાં પણ માવઠું વરસી શકે છે। કચ્છ, દ્વારકા, ગીર સોમનાથનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે માવઠું થવાની પૂરેપૂરી સંભાવના। આજે માછીમારો દરિયો ન ખેડે તે પ્રકારની સૂચના પણ હવામાન વિભાગે આપી છે। તો કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ આ એવા જિલ્લાઓ જ્યાં સંભાવના છે કે માવઠું વરસી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વર્તાશે અને માર્ચની શરૂઆત જે માવઠાથી થઈ શકે છે। ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ચિંતા વધારી છે અને ખેડૂતોના માથે હવે આ કમોસમી વરસાદના સંકટ વાદળો ઘેરાયા છે। जो रीजन है लाइट रेन आइसोलेटेड प्लेसेस में होने के लिए गुजरात और सौराष्ट्र कच्छ रीजन के कुछ ज़िलों में उसका रीजन है एक मतलब वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है 1 मार्च को नॉर्दर्न पार्ट ऑफ इंडिया को। तो उसके कारण ही डे 3 और डे 4 में हल्की रेन होगी आइसोलेटेड प्लेसेस में। अहमदाबाद में आज का तो मतलब पार्शली क्लाउडी कंडीशन रहेंगी और आने वाले दिनों में मतलब जो डे 3 और डे 4 में हम रेन की बात कर रहे हैं जो अलग अलग ज़िलों पे, तो उसका हम अहमदाबाद पे मतलब होगा ऐसी रेन की संभावना, तो हम उसका अपडेट कर देंगे आगे। સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકીનો એક છે ખોડિયાર ડેમ। અમરેલીના ધારીમાં આવેલા ખોડિયાર ડેમના લગભગ 60 વર્ષ બાદ દરવાજા બદલવામાં આવશે। ડેમના દરવાજા બદલવાની સાથે જરૂરી સમારકામ પણ હાથ ધરાશે, જેના માટે ડેમને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। ખોડિયાર ડેમ ખાલી કરવાની પ્રક્રિયા અંગે આ વિસ્તારમાં કેટલાક લોકો ખુશ છે તો કેટલાક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી છે। ધારી શહેરના કેટલાક લોકોનું માનવું છે કે ધૂમધકતા ઉનાળે ખોડિયાર ડેમ ખાલી હશે તો પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે, જ્યારે કે આ જ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખોડિયાર ડેમ ખાલી કર્યા બાદ તેમને ઊંડો ઉતારવામાં આવશે, જેના કારણે પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે। સાથે જ ડેમનું પાણી વધારે પ્રમાણમાં જમીનમાં ઉતરશે, જેના કારણે જમીની તળ ઊંચા આવશે। તો ડેમ ખાલી થયા બાદ પાણી માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે પ્રશાસને પણ આગોતરું આયોજન કરી લીધું છે। તો આ ઘણા જે ડેમ જે ખાલી થાય છે એમાં ખેડૂત માટે મોટો ફાયદો છે। ફાયદો એટલા માટે કે જે કાપ આજે પછી 30 ફૂટ એરાઈ ગયો છે, સિમેન્ટ જેવો કાપ છે, તો એ કાપ જો નીકળી જાય તો આવતા વર્ષે ખેડૂતને દુનિયાનો ફાયદો છે। કારણ કે કાપ બારું પાણી આવે તે અમારે પરામાં કોઈને પાણી ન ખોટે કૂવામાં દારમાં। 61 વર્ષ પછી ખોડિયાર ડેમના દરવાજા બદલવામાં આવેલા છે, જે બદલવાથી ધારી તાલુકાની અંદર પાણીની ભયંકર તંગી ઊભી થાય એવી છે ને વહેલામાં વહેલાસર કામગીરી પૂર્ણ કરવામાં આવે અને જે સરકાર દ્વારા જે સૌની યોજનાઓ મહી યોજનાઓ જે પાણીની કોઈ પણ યોજનાઓ છે જેના દ્વારા પાણીને ડેમને પાણીથી ભરી દેવામાં આવે, જેથી કરીને ધારી તાલુકાની અંદર પાણીની તંગી ન રહે। અને ડેમ જ્યારે ખાલી થશે તો ત્યારે ડીસિલ્ટિંગને રિલેટેડ પણ કામગીરી કરવામાં આવશે, જેથી ડેમની અંદર ડીસિલ્ટિંગ થઈ શકે અને એની કેપેસિટી વધારી શકાય।